નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ભારતીય રેલવેમાં નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા 22,000 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેની અંદર આરઆરબી ગ્રુપ ડી ની જે છે એ ભરતી થવા જઈ રહી છે. જેની અંદર તમને દર મહિને ₹35,000 સુધીનો પગાર જે છે આપવામાં આવે છે. સાથે સાથે રેલવે ભરતી બોર્ડ દ્વારા 2026 માટેનું ભરતી કેલેન્ડર છે એ પણ જાહેર કરવામાં આવેલું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે પહેલા જે આ 22,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની માહિતી મેળવીશું, અને એના પછી જે આ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે એની અંદર ધોરણ 10 પાસ, 12 પાસ અને સ્નાતક કરેલા ઉમેદવારો માટે વર્ષ 2026 ની અંદર ભારતીય રેલવેની અંદર જે પણ નોકરી આવવાની છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ બંને વિશેની જે છે એ માહિતી મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, રેલવેની અંદર 22,000 જગ્યાઓ માટે ભરતી, આરઆરબી ગ્રુપ ડી ની ભરતી, દર મહિને ₹35,000 પગાર, અને ભારતીય રેલવેમાં 2026માં આવનારી તમામ ભરતીઓનું જે છે એ કેલેન્ડર છે એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, તારીખ 5/12/2025 ના રોજનું જે છે એ આ પરિપત્ર છે, અને એની અંદર લખ્યું છે એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી રિક્રુટમેન્ટ ફોર ધ યર 2026 એન્ડ નોમિનેશન ઓફ આરઆરબીસ. તો અહીંયા તમે જોઈ શકો છો, જે કેલેન્ડર આપેલું છે એ છે, પરંતુ કેલેન્ડરની વાત જે છે આપણે પછી કરીએ. એના પહેલા જે આ 22,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અપ્રુવડ વેકેન્સી ઓફ લેવલ 1 કેટેગરીઝ ફોર નોટિફિકેશન ઇન 2025. તો આસિસ્ટન્ટ ટ્રેક મશીન એની જે છે એ 600 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ બ્રિજ એની 600 જગ્યાઓ છે. ટ્રેક મેન્ટેનર એની જે છે એ 11,000 જગ્યાઓ છે. આસિસ્ટન્ટની 300 જગ્યાઓ, આસિસ્ટન્ટ ટીઆરડીની 800 જગ્યાઓ, આસિસ્ટન્ટ લોકલ સેટ એની જે છે એ 200 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઓપરેશનની જે છે એ 500 જગ્યાઓ, આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી એની 500 જગ્યાઓ, આસિસ્ટન્ટ સીએનડબલ્યુ ની 1,000 જગ્યાઓ, પોઈન્ટ્સમેન એની જે છે એ 5,000 જગ્યાઓ, અને આસિસ્ટન્ટ એસએનટી ની જે છે એ 1,500 જગ્યાઓ. તો કુલ જે છે એ 22,000 લેવલ 1 ની જગ્યાઓ માટે જે છે એ ભરતીની ઓફિશિયલ જાહેરાત રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા જે છે એ કરી દેવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, ઝોન વાઇઝ જે છે એ વેકેન્સીની ઇન્ફોર્મેશન નીચે આપવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, જે આ 22,000 જગ્યાઓ છે એના વિશેની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે જોઈ શકો છો. વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અને ઝોન વાઇઝ તમે જે છે એ જગ્યાઓ જોઈ શકો છો. આ 500 જગ્યાઓ છે એનીથી જે છે એ કયા ઝોનની અંદર કેટલી જગ્યાઓ થવાની છે, એની સેન્ટ્રલ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. તો હું તમામ જે છે એ હટાવી દઉં છું. અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ અને તમારા એરિયાની અંદર કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવાની છે એની ઇન્ફોર્મેશન તમે જે છે એ જોઈ શકો છો. હવે આપણે વર્ષ 2026 ની અંદર ભારતીય રેલવેની અંદર જે પણ ભરતી આવવાની છે એના વિશે માહિતી મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો, જે જાન્યુઆરી માર્ચ છે એની અંદર આસિસ્ટન્ટ લોકો પાયલટની જે છે એ ફેબ્રુઆરી 2026 ની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવશે. પછી જે ટેકનિકલ અને સેક્શન કંટ્રોલર છે એની માર્ચ 2026 અને એપ્રિલ 2026 ની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવશે. જુનિયર એન્જિનિયર્સ, રિપોર્ટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ, કેમિકલ આસિસ્ટન્ટ એની જગ્યાની જે છે એ, અને પેરામેડિકલ કેટેગરીની જે પણ જગ્યાઓ છે એની ભરતીની જાહેરાત જુલાઈ 2026 ની અંદર કરવામાં આવશે. જે એનટીપીસી ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ છે એ તમામ ભરતીની જાહેરાત જે છે એ ઓગસ્ટ 2026 ની અંદર કરવામાં આવશે. મિનિસ્ટરિયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીની ભરતીની જાહેરાત સપ્ટેમ્બર 2026 ની અંદર કરવામાં આવશે. આરઆરબી ગ્રુપ ડી ની જે નવી ભરતી છે એની જાહેરાત ઓક્ટોબર 2026 ની અંદર કરવામાં આવશે. અને આ રીતે તમે જોઈ શકો છો, જે આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી છે એ આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. એની ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો ભારતીય રેલવેની અંદર વર્ષ 2026 ની અંદર ખૂબ જ મોટા પાયે જે છે એ ભરતી આવનારી છે. પહેલા જે આરઆરબી ગ્રુપ ડી છે એના માટેની 22,000 જગ્યાઓ, અને એના પછી આસિસ્ટન્ટ લોકો પાયલટ તમે જોઈ શકો છો, ટેકનિશિયન્સ, સેક્શન કંટ્રોલર, એનટીપીસી ની ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ બંને પરની જે છે એ મોટા પાયે ભરતી ઓક્ટોબર 2026 ની અંદર ઓક્ટોબર 2026 સુધીની અંદર આવનાર છે. તો જે પણ ઉમેદવારોને રેલવેની અંદર નોકરી મેળવવાનું સપનું હોય એમના માટે વર્ષ 2026 એ સરકારી નોકરી મેળવવાનું સારામાં સારું વર્ષ જે છે એ બનીને રહેશે. તો તમે સારી એવી તૈયારી કરી અને આ નોકરી જે છે એ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.